નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પ્રિથા અને સમાચારમાં સૌપ્રથમ વાત ઠંડીના ચમકારાની। બે દિવસ બાદ ગાત્રો થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો। હવામાન વિભાગે આગાહી કરી છે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી। બે દિવસ બાદ પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે। રાજ્યમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે। 2 દિવસ બાદ ઠંડીનું જોર વધી શકે છે। હાલ નલિયામાં સૌથી વધુ 11 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। રાજકોટ અને ભુજમાં 14 ડિગ્રી સુધી તાપમાન, અમરેલીમાં 15, ડીસા, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે। ગાંધીનગરમાં 17, અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન। अगले 4-5 दिन में पूरे गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं है, लेकिन अगले 2-3 दिन में क्लाउड जरूर रहेगा। क्लाउड अपर लेवल क्लाउड मतलब हाई क्लाउड रहने का संभावना है। कहीं कहीं जगह में एक हफ्ता क्लाउड होने का संभावना है। और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में अभी 2-3-4 दिन तक टेम्परेचर में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन 3-4 दिन का बाद एटलीस्ट 3 दिन का बाद 2 से 3 डिग्री फॉल भी हो सकता है कहीं कहीं जगह में। बारिश की कोई भी जगह पे संभावनाएं है क्या? नहीं। टेम्परेचर कितना नोट डाउन हुआ? टेम्परेचर अभी जो अहमदाबाद में रिपोर्ट हुआ है 18 डिग्री सेल्सियस एंड गांधीनगर में 16.5 डिग्री सेल्सियस और नलिया में 10.8 डिग्री सेल्सियस यानी 11 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે। આજથી ગાત્રો થીજવતી ઠંડી પડશે। જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન। 10 અને 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો રહેશે। કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે। 29 ડિસેમ્બર ઠંડીનો ચમકારો જબરદસ્ત આવશે અને જાન્યુઆરી માસનો વધારે ઠંડામાં ઠંડો રહેશે, જેમાં 10-11 જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે। 24મી જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે। એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું ન્યૂનતમ તાપમાન જવાની શક્યતા રહેશે। પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। નલિયામાં 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે। તો ફરી એક વખત ગુજરાતમાં માવઠાની શક્યતા। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા। 29 થી 31 ડિસેમ્બર સુધી સિસ્ટમ બનવાની શક્યતા। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર થશે। 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક ભાગોમાં વરસાદની શક્યતા। લગભગ સિસ્ટમ બનવાની શક્યતા અરબ સાગરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી છે, લાસ્ટ સુધી। અને તરત બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે। એટલે આ સિસ્ટમ તો બનશે, જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબ સાગરના મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ 1 થી 5માં આવી ગયો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। તો અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુ પણ આપણી સાથે છે। વિપુ પાસેથી વધુ માહિતી લઈશું। જે વિપુ, જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહેશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે અને કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે। શું વધારે માહિતી? પૃથક ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બરના એન્ડિંગમાં ઠંડોગાર રહેતો હોય છે, પરંતુ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે અને તેના કારણે જ ઠંડીમાં વધઘટ થઈ રહી છે। પરંતુ 2024નું વર્ષનું છે એ વાતાવરણ માટે ગૂંચવણભર્યું રહેશે તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે। એટલે કે જાન્યુઆરીની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। 5 તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, તેના કારણે વાદળો આવશે અને કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ઠંડીનું જોર પણ વધશે, કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે તે ગુજરાતમાં ઠંડોગાર રહેતો હોય છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે, તેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને ઉત્તર તરફના સીધા પવનો ગુજરાત તરફ આવતા હોય છે અને તેના કારણે લઘુત્તમ તાપમાન છે તે સતત ગગડતું હોય છે। પરંતુ ચાલુ વર્ષે અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
આવ્યા પરંતુ એટલા મજબૂત નથી આવ્યા કે જેના કારણે ઠંડીમાં ચમકારો હજુ સુધી જોવા નથી મળ્યો. શિયાળાની જે ઠંડી હોવી જોઈએ ખાસ કરીને ડિસેમ્બરના એન્ડિંગમાં તેટલું તાપમાન છે તે નીચું ગયું નથી, પરંતુ અનુમાન છે કે જાન્યુઆરી ઠંડોગાર રહેશે. જી વિભુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો નલિયામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે અને ખેડૂતો માટે ફરી એક વખત મોટા સમાચાર છે. કમોસમી વરસાદની ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ ખાબકી શકે છે તો જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહેશે. અને સમાચારમાં આગળ વાત કોરોનાએ ચિંતા વધારીની. ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો. રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 10 કેસ નોંધાયા. હાલ રાજ્યમાં કોરોનાના 66 એક્ટિવ કેસ છે. તહેવારો પૂર્વે કોરોનાની ગતિવિધિ તેજ થઈ. કોરોનાના વધતા કેસને લઈ તંત્ર પણ હાલ અત્યારે એલર્ટ છે. અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ. તો કોરોનાના કેસ વધતા સુરત મનપા પણ એક્શન મોડમાં છે. મનપાના પદાધિકારીઓની મહત્વની બેઠક મળી. બેઠકમાં કોરોના સામે તૈયારીઓને લઈ ચર્ચા કરવામાં આવી. નવા વેરિયન્ટ JN.1 મુદ્દે કરાઈ સમીક્ષા. બેઠકમાં આશરે 15 જેટલા મુદ્દાઓ પર ચર્ચા. શહેરમાં હાલ 718 ઓક્સિજન સાથે બેડ તૈયાર છે. સ્મીમેર હોસ્પિટલમાં 1600 બેડ ઉપલબ્ધ છે, ત્યારે ખાનગી હોસ્પિટલો સાથે 6500 બેડની વ્યવસ્થા થશે. અને સમાચારમાં આગળ વાત દીપડાના આતંકની. અમરેલીમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક સામે આવ્યો છે. તરક તળાવ ગામમાં દીપડાના હુમલામાં બાળકનું મોત નીપજ્યું. 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. ખેત મજૂર પરિવારના 7 વર્ષના દીકરાનું મોત નીપજ્યું. વહેલી સવારે ખેતરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને 7 વર્ષના બાળકને ગળાના ભાગે હુમલો કરી ઢસડી ગયો. જે બાદ બાળકના પરિવારજનોએ દીપડા પાછળ દોડ્યા હતા. જોકે દીપડો બાળકને છોડી ત્યાંથી દૂર જતો રહ્યો હતો. આ બનાવ બાદ ઘાયલ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું અને જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાવની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. દીપડાના આતંકને પગલે વન વિભાગે પણ 2 પાંજરા ગોઠવ્યા છે. સંવાદદાતા રાજન ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી રાજન, દીપડાના હુમલાથી 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું, શું વધારે માહિતી? બિલકુલ પૃથા, જે સમગ્ર ઘટના છે અમરેલી તાલુકાના તરક તળાવ ગામ ની સીમમાં બનેલી ઘટના છે. ગઈકાલે લગભગ સાંજે 7 વાગ્યાના અરસામાં આ જે બાળક છે એ પોતાની વાડીએ હતું અને પાણી ભરવા માટે પાણીની કુંડી પાસે ગયો. એ વખતે જ અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો અને ગળાના ભાગે ગંભીર ઈજા કરતા તેમનું મોત નીપજ્યું છે. ગઈકાલે રાત્રે આ ઘટના બાદ વન વિભાગને જાણ કરવામાં આવી અને દીપડાને પકડવા માટે 2 પાંજરાઓ પણ મૂકવામાં આવ્યા છે. જોકે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી અને આ વિસ્તારમાં ભયનો માહોલ પણ છે. પ્રથમ હું આપને જણાવું કે જે આ ગામ છે શેત્રુંજી નદીના કાંઠા પર વસેલું ગામ છે ને આ વિસ્તારમાં સિંહ અને દીપડાની અવરજવર સતત હોય છે, વધારે પડતી હોય છે. એટલે આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ ગઈકાલે જે રીતે આ બાળકનું મોત થયું તેના કારણે લોકોમાં ફફડાટ છે. જે બાળકનું મોત થયું તે MP થી અહીં ખેત મજૂરી કરવા માટે આવેલા હતા અને પોતાનું પેટીયું રળવા માટે આવેલા પરિવારનું આ બાળક છે દીપડાએ શિકાર કર્યો છે. જી પૃથા. જી રાજન, સમગ્ર માહિતી બદલ આભાર. તો દીપડાના હુમલામાં એક બાળકનું મોત નીપજ્યું છે. 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. મારી વાડી આ મજૂર 3 વર્ષ થયા, પણ વોશિંગ્ટનને પાણી ભરવા આવ્યો મજૂર ક્યારે વોશિંગ્ટન હારી દીપડાએ હુમલો કર્યો અને ગળા ઊંચા કર્યા. બનાવ કેટલા વાગ્યાનો છે? 5:30. પછી તમે શું આમાં કાર્યવાહી કરી? તરત ફોરેસ્ટરને જાણ કરી, વન વિભાગને અને પોલીસ ખાતાને જાણ કરી. તરત 3 ગાડીઓની વાડી આવી અને તરત એ વાડીએથી લઈને અહીંયા જ્યારે દીપડાને આગળ જોયા પછી તરત લઈને આવ્યા અમરેલી આવ્યો. ગાડી એને 108 માં આવ્યા. વન્ય પ્રાણી દીપડો આવી અને છોકરાને પર હુમલો કરી એને ઘસડીને લઈ ગઈ.
એની જાણ તરત જ એમના મધર ફાધરને થતાં એમના મધર ફાધર એમના પછાડી દોડેલા. એટલે દીપડો એને લગભગ 50 મીટર જેટલું ધસડીને લઈ ગયેલો, ત્યાં છોડી અને દીપડો એમના મધર ફાધર દોડતા દીપડો ભાગી ગયો, પરંતુ છોકરાનું ત્યાં અવસાન થયેલ. આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કેસમાં દરોડા. વડોદરામાં મુંબઈ એટીએસની ટીમે તપાસ કરી. વડોદરા એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. 4 દરવાજા વિસ્તારમાં આવેલા લાડવાડામાં મેમણ હોલ નીચે ઓપ્ટિકલની દુકાનમાં એટીએસની તપાસ જોવા મળી. આરોપીઓએ ઓપ્ટિકલના માલિકનો ફોન વાપર્યો હોવાની પણ શંકા હતી અને આ શંકાના આધારે તપાસ કરવામાં આવી. એવી પણ શંકા છે કે ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરી ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરી અને તાંદલજાના મોહમ્મદ અશીલે મેલ કર્યો હોઈ શકે છે અને જે અંગે પણ મુંબઈ એટીએસની ટીમે તપાસ કરી. હાલમાં એટીએસે ઇન્ટરનેટ રાઉટર અને સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. આ સાથે જ મેમણ જમાત ખાનની ઓફિસમાં પણ તપાસ ચાલી રહી છે. મુંબઈ એટીએસે સમગ્ર મામલે વડોદરાથી અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરબીઆઈને ઈમેલ મારફતે 11 સ્થળે બોમ્બ ધડાકા કરવાની ધમકી આપવામાં આવી હતી. સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે હાર્દિક, મુંબઈ એટીએસની ટીમ હાલ અત્યારે તપાસ કરી રહી છે વડોદરામાં, શું વધારે માહિતી? તો ફરીથી સંવાદદાતા હાર્દિકનો કનેક્ટ કરવાનું ટ્રાય કરીશું. તો અગાઉ મુંબઈ એટીએસે 3 લોકોની ધરપકડ કરી ચૂકી છે. હાલ અત્યારે મુંબઈ એટીએસ તપાસમાં જોડાઈ છે અને જે વડોદરા ખાતે તપાસ કરી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પણ જોડાઈ ચૂક્યા છે. જે હાર્દિક, મુંબઈ એટીએસની ટીમ હાલ અત્યારે તપાસમાં જોડાઈ, શું વધારે માહિતી? બિલકુલ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો આ ઘટના જે છે 3 દિવસ પૂર્વેની છે. 3 દિવસ પહેલા જે આરબીઆઈ નું કાર્યાલય છે ત્યાં એક ધમકીભર્યો મેલ મળ્યો હતો અને મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય નાણામંત્રી તેમજ આરબીઆઈના જે ગવર્નર છે તેઓ જો તાત્કાલિક ધોરણે રાજીનામું નહીં આપે તો મહારાષ્ટ્રમાં જે વિવિધ સ્થળો છે ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. ત્યારે જે મુંબઈ એટીએસની ટીમ છે તેમજ જે મહારાષ્ટ્ર પોલીસ છે તે કામે લાગી હતી અને પોલીસ દ્વારા સર્ચ કરાતા જે તપાસનો છેડો છે તે વડોદરા સુધી પહોંચ્યો હતો. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ઇસમ તેમજ જે વડોદરા શહેરના 2 ઇસમ છે તેમની જે એટીએસ છે તેમના દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ બંને શખ્સોની કડકાઈથી પૂછપરછ કરતા જે મેમણ જીમખાનાની ઓફિસ ખાતે એક ઓપ્ટિક હાઉસ છે ત્યાં જે છે ત્યાંથી મેલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે જે એટીએસ છે ગઈકાલે આરોપીઓને લઈને વડોદરા ખાતે આવી હતી અને વડોદરાના જે વિવિધ વિસ્તારો છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું. ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તાંદલજાના મોહમ્મદ અરશીલે મેલ કર્યો અને શંકાના આધારે મુંબઈ એટીએસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. એટીએસનું સર્ચ હતું ત્યારે વડોદરા શહેર પોલીસને સાથે રાખવામાં આવી હતી અને વિવિધ વિસ્તારોમાં જ્યારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે એ વિસ્તારોમાં પણ તંગદિલી ભર્યો માહોલ જે છે તે જોવા મળ્યો હતો. અત્યારે જે એટીએસ છે તેમના દ્વારા ઇન્ટરનેટ રાઉટર તથા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. અને સમાચારમાં હવે વાત કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડની. ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં વધુ એક મોટી ખબર સામે આવી છે. 8 લોકોના નિવેદન બાદ અન્ય લોકોના નિવેદન લેવાશે. બીજા 50 ગુજરાતીઓ આવશે, તેમની પણ તપાસ થશે. કબૂતરબાજીમાં એજન્ટોએ કેટલા રૂપિયા લીધા હતા તેની પણ તપાસ કરવામાં આવશે. એજન્ટોને કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા, એજન્ટો કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા તે અંગે પણ અનેક ખુલાસા થઈ શકે છે. કબૂતરબાજીના એજન્ટો સુધી પહોંચવાના પ્રયાસ, 40 લાખથી લઈ અને ₹1.25 કરોડ રૂપિયા સુધીમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીની ડીલ થઈ હતી. સંવાદદાતા નવીન ઝા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે નવીન, એજન્ટોએ કેટલા રૂપિયા લીધા હતા અને કઈ રીતે એજન્ટોના સંપર્કમાં આવ્યા હતા તેને લઈ તપાસ ચાલી રહી છે. હાલ અત્યારે પ્રકરણમાં શું વધારે માહિતી સામે આવી? પૂજા, હવે એવું કહી શકાય કે ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે, કારણ કે બીજા જો 50 લોકો જે ગુજરાતીઓ હતા તે ભારત પરત ફરી ચૂક્યા છે, લગભગ ગુજરાતમાં પણ આવી ચૂક્યા છે. એટલે તમામ લોકોના નિવેદન લેવાની કામગીરી જે છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. એ લોકોના નિવેદનના આધારે જે એજન્ટો છે એ એજન્ટોના નામ પણ સામે આવી ગયા છે. તમામ એજન્ટોની સામે કાર્યવાહી થઈ શકે છે. જોકે અત્યારે પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે, કારણ કે જે રીતે 40 લાખથી ₹1.25 કરોડ સુધીની ડીલ હતી જેને લઈને પુરાવા એકત્રિત કરવામાં આવશે અને પુરાવા એકત્રિત થયા બાદ કોઈ ફરિયાદી તૈયાર હશે અથવા પોલીસ જાતે પણ ફરિયાદી બનીને અને આ એજન્ટો સામે કાર્યવાહી શરૂ કરશે. પરંતુ ક્યાંક ને ક્યાંક સીઆઈડી ક્રાઇમ રોજ નિવેદન નોંધી રહી છે અને કાલે પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. જી નવીન, સમગ્ર માહિતી બદલ આભાર.
તો એજન્ટોના સંપર્ક અંગે પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે. ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણ કેસમાં તપાસ છે. 8 લોકોના નિવેદન બાદ અન્ય લોકોના પણ નિવેદન લેવાશે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અક્ષર મન મેં રાજકોટમાં શંકાસ્પદ દારૂ ભરેલા શંકાસ્પદ ગ્લાસ સાથે ડાન્સ કરતા 2 યુવકનો વિડીયો વાયરલ. માથા પર ગ્લાસ સાથે યુવાનોએ કર્યો ડાન્સ. વાયરલ વિડીયો ભાવનગર રોડ વિસ્તારનો હોવાનું અનુમાન. હાર્ટ એટેકથી યુવકના મોતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સુરતના રિસોર્ટમાં કપડાં ધોતા સમયે યુવક અચાનક ઢળી પડ્યો. 35 વર્ષીય વિકાસ મેથીના મોતની ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ. દ્વારકાના પોલીસ સ્ટેશનમાં ચોરાઈ ગયું સરકારી વાહન. પોલીસની સરકારી જીપે અજાણ્યો શખ્સ ફરાર થયો. પોલીસે ચક્રો ગતિમાન કર્યા. જામનગરથી જીપ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. મહેસાણામાં ઊંઝા તાલુકાની દૂધ મંડળીઓ તસ્કરોના નિશાને. કરણપુર અને રણછોડપુરા ગામની મંડળીમાં ચોરી કરી. રણછોડપુરાની દૂધ મંડળીમાં 1.99 લાખ, જ્યારે કરણપુરમાં 75,000થી વધુની ચોરી આચરી. સુરતના ઉધનામાં ઓવરસ્પીડ મોપેડનો અકસ્માત. મોપેડ ડમ્પરમાં ઘૂસી જતા મોપેડ સવાર 3 યુવકો ઇજાગ્રસ્ત. એકની હાલત ગંભીર. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. અમદાવાદમાં આંગળીયા પેઢીના વેપારીઓની નજર ચૂકવી 5 લાખ રૂપિયાની ચોરી. વેપારીની કાર રોકી તમે ગાડી સરખી ચલાવતા નથી તેવું કહી 5 લાખ રૂપિયા લઈ રફુ ચક્કર થયા. 2 બાઇક પર આવેલા 3 આરોપીઓ ચોરી કરીને ફરાર થયા. વિસાવદરમાં અપહરણ કરાયેલી સગીરાને પોલીસે છોડાવી. શાળાએ જતી વિદ્યાર્થીનીનું નંબર પ્લેટ વગરની કારમાં થયું હતું અપહરણ. જૂનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરી. મોરબીમાં રસ્તા પર એકાએક કન્ટેનરમાં આગ લાગી. બેલાથી ખોખરા હનુમાન જતા માર્ગ પર વીજ તંત્રની બેદરકારીના લીધે આગ લાગીનું અનુમાન સામે આવ્યું. કન્ટેનર ચાલકે ટ્રકમાંથી કૂદી પોતાનો જીવ બચાવ્યો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત. કણકોટ કૃષ્ણનગરમાં દીપડાએ ધામા નાખતા લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ દીપડાને પકડી પાંજરે પૂરવા વન વિભાગને માંગ કરી. રાજકોટમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાવાની ચર્ચા. રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગની 6 ટીમોએ હાથ ધર્યું સર્ચ. ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3 થી 4 વર્ષનો હોવાનું અનુમાન. ભર શિયાળે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો. ડેમ છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યા. બેરિકેડ નહીં મુકાતા જીવના જોખમે વાહન ચાલકો કોઝવે પસાર કરતા દેખાયા. સુરતના બારડોલીમાં ગાઢ ધુમ્મસ છવાયું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. રોડ રસ્તા પર વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડીમાં થશે વધારો. હવામાન વિભાગે કરી મોટી આગાહી. હાલ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં થશે 2 ડિગ્રીનો ઘટાડો. વર્ષની શરૂઆતમાં બદલાશે રાજ્યનું વાતાવરણ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 10 અને 11 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા. 11 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે. પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની આગાહી. ઉત્તરાયણના દિવસે આવી શકે વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સમધારણ રહેશે. વાસી ઉત્તરાયણના દિવસો બાદ પવનની ગતિ તેજ થશે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલો સજ્જ થઈ. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયો. હોસ્પિટલમાં ઓક્સિજન, દવા, બેડ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી. અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા. 5 મહિલા અને 5 પુરુષો થયા કોરોના સંક્રમિત. હાલ અમદાવાદમાં કોરોનાના 46 કેસ એક્ટિવ. એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગુજરાત સહિત દેશમાં કોરોનાએ પકડી રફતાર. ગુજરાતમાં કોરોનાના 14 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 66 પહોંચી. કોરોનાના તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં. એક પણ દર્દી હોસ્પિટલમાં ન હોવાથી રાહત. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ પર ઋષિકેશ પટેલનું નિવેદન. નવા વેરિયન્ટના 36 જેટલા કેસ નોંધાયા, જેમાં 22 કેસ રિકવર થયા. હાલ 14 કેસ હોમ આઇસોલેશનમાં. તમામ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. પંચમહાલમાં વીજ ચેકિંગ માટે ગયેલી ટીમને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ. મોરવા હડફના તાજપુરી ગામે કેટલાક શખ્સોએ ટીમને ધમકી આપી હતી. એક શખ્સ અધિકારીઓને હથિયાર બતાવ્યાનો પણ ખુલાસો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. રૈયા ચોકડી નજીક કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
તો આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક પણ સામે આવ્યો છે. બાલાજી હોલ પાસેની ગોપાલ હોટલમાં વાહન સાઈડમાં પાર્ક કરવાનું કહેતા મારામારી કરવામાં આવી. 25થી વધુ લુખ્ખા તત્વોના ટોળાએ તોડફોડ કરી અને મારામારી કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરાઈ. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. અગાઉ હાલતા ચાલતા એ લોકો આવે છે, આવી રીતે મફતના ચા પાણી નાસ્તા કરી જાય છે, બરાબર, અને પૈસા માગો એટલે ડખા કરવા આવે. અત્યારે 25-30 જણાને લઈને લોકો આવ્યા છે. સાબરકાંઠાના ઈડરમાં સફાઈ કર્મી સાથે મારામારી. લાકડીના ઘા ઝીંકી કર્મચારીને માર મારવામાં આવ્યો. સફાઈ કર્મીને માર મારતો વિડીયો સામે આવ્યો. ઇજાગ્રસ્ત સફાઈ કર્મીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ ઈડર પાલિકાની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. મારામારી થવા પાછળનું કારણ અકબંધ. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરાના ફતેપુરા પાસે મારામારીની ઘટના બની. એક્ટિવા ચાલક પર અજાણ્યા યુવકનો હુમલો. બાઇકની ચેનથી માથાના ભાગે હુમલો કર્યો હતો. મારામારીની ઘટના બાદ રોડ પર લોકોના ટોળા ઉમટ્યા. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. જેટકોની વિદ્યુત સહાયક ભરતીમાં આજે પણ પોલ ટેસ્ટ. જેતપુરમાં બીજા દિવસે પણ પોલ ટેસ્ટ લેવાશે. મોટી સંખ્યામાં ઉમેદવારો જેતપુર જેટકો સબ ડિવિઝન કચેરી પર પહોંચ્યા. ભરતી કૌભાંડને ઉજાગર કરનાર ધોરાજીના સંકેત મકવાણા પણ પોલીસ બંદોબસ્ત સાથે ટેસ્ટ માટે પહોંચ્યા હતા. ઉમેદવાર સંકેત મકવાણાએ જૂનાગઢમાં લેવાયેલ પોલ ટેસ્ટમાં ગેરરીતિ બહાર લાવી હતી. જૂનાગઢમાં ફેબ્રુઆરીમાં પોલ ટેસ્ટ લેવાયો હતો અને તેમાં તમામ જગ્યાએ હાથ લગાવવાનો નિયમ હતો, પરંતુ જૂનાગઢમાં પોલ ઉપર પગ લગાડવાનો નિયમ હતો અને તેનો વિરોધ કરાયો હતો. ગેરરીતિ મામલે વિદ્યાર્થી સંકેત મકવાણાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને ગેરરીતિ બહાર આવ્યા બાદ પરીક્ષા રદ થઈ હતી. સંવાદદાતા મુનાફ પણ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે મુનાફ, સંકેત મકવાણા પણ ટેસ્ટ આપવા પહોંચ્યા છે. વિદ્યુત સહાયક ભરતીમાં આજે પણ પોલ ટેસ્ટ યોજાશે. શું વધારે વિગત? બિલકુલ પૂરતા જેટકો દ્વારા સહાયકની ભરતી રદ મામલે જેતપુર આજે બીજા દિવસે પણ પોલ ટેસ્ટ યથાવત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેતપુર જેટકો સબ ડિવિઝન કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. સમગ્ર ભરતી કૌભાંડના ઉજાગર કરનાર સંકેત મકવાણા પોલીસ બંદોબસ્ત સાથે આજે પરીક્ષા દેવા પહોંચ્યા છે અને પરીક્ષાના સંકેત મકવાણા જૂનાગઢ લેવાયેલ પોલ ટેસ્ટની ગેરરીતિને બહાર લાવી હતી અને જૂનાગઢમાં ફેબ્રુઆરીમાં જે પોલ ટેસ્ટ લેવાઈ હતી તેમાં તમામ જગ્યાએ હાથ લગાવવાનો નિયમ હતો અને જૂનાગઢમાં પોલ ઉપર પગ લગાડવાનો નિયમ હતો. તેનો વિરોધ કર્યો હતો અને વિરોધના સમગ્ર ગેરરીતિ મામલે વિદ્યાર્થી સંકેત મકવાણાએ ઉચ્ચ કક્ષાએ કરી હતી રજૂઆત. ગેરરીતિને બહાર લાવી હતો બાદ સરકાર દ્વારા પરીક્ષા રદ કરાયેલી હતી. જેટકો દ્વારા ફરી 2 દિવસ પોલ ટેસ્ટ પરીક્ષા લેવાઈ હતી. આજે બીજા દિવસે જેતપુર કૌભાંડની ગેરરીતિ બહાર લાવનાર સંકેત મકવાણા પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપવા જેટકો કચેરી પ્રવેશ્યા હતા. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આભાર. આપના ધારાસભ્ય ચેતર વસાવાની જેલમાં થશે પૂછપરછ. નર્મદા સેશન્સ કોર્ટે આપી મંજૂરી. 1 મહિનાના અઠવાડિયામાં 2 દિવસ પૂછપરછ થઈ શકશે. તપાસ અધિકારીઓ જેલમાં જઈ અને પૂછપરછ કરશે. ધારાસભ્ય ચેતર વસાવાની રિવોલ્વરની રિકવરી અને બનાવ સમયે પહેરેલા કપડાની રિકવરી અંગે સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી અને આ મુદ્દે ચેતર વસાવાના વધુ રિમાન્ડની માંગ કરી હતી. આ મામલે કોર્ટે તપાસ અધિકારીઓને અઠવાડિયામાં 2 દિવસ જેલમાં જઈ અને ચેતર વસાવાની પૂછપરછ કરી શકે તે પ્રકારે મંજૂરી આપી છે. જે રીમાં એમને રિવોલ્વર તમને સપોર્ટ કરતા ના હોય તો તમે 201 મુજબ કાર્યવાહી કરી શકો છો, આઈપીસી કલમ ઉમેરી શકો છો. પરંતુ અમારી અરજી જે છે અંતમાં અંશતઃ મંજૂર કરેલી અને એમાં જણાવેલું કે તમે જેલમાં જઈને પૂછપરછ કરી શકો છો, પોલીસ કસ્ટડીમાં નહીં. એટલે અઠવાડિયામાં 2 દિવસ અમને 1 મહિના સુધી જેલમાં જઈને જેલરની પરવાનગી લઈને તમે પૂછપરછ કરી શકો છો. એવી અરજી અમારી અંશતઃ મંજૂર કરવામાં આવી છે. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી. આજે પ્રદેશ કાર્યાલય કમલમમાં મળશે ભાજપની બેઠક. સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ રહેશે હાજર. પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે. જ્યારે 30 ડિસેમ્બરે વિવિધ મોરચાની બેઠક યોજાશે.
31 ડિસેમ્બર પહેલા પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મેદાને ઉતર્યું. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે કાર્યવાહી હાથ ધરી. પોલીસે તમામ વાહનોની ચેકિંગની કામગીરી પણ હાથ ધરી હતી. ડ્રિંક એન્ડ ડ્રાઈવની ચકાસણી માટે આધુનિક કિટનો પણ ઉપયોગ કરવામાં આવશે. નશો કરનારા સામે પોલીસની લાલાક. 31 ડિસેમ્બર પહેલા વડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. પાદરા વિસ્તારમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા જોવા મળ્યા. 13 નશાખોરોને દબોચી લેવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે નશાખોર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.